હાલ હાલ અહીંયા રામદેવ પીર મહારાજના ફાડામાં સંજયભાઈ રંગાણી તરફથી 5501 રૂપિયા છે. બોલો રામા પીરની જય. 1000 રૂપિયા રામ ભરોસે આવે છે. 1001 રૂપિયો પ્રવીણભાઈ નવાગામ રાણપુર સરપંચ. બોલો રામા પીરની. હાલ तो मेरो पीऊ बसे पहाड़ में, मेरा पीऊ बसे पहाड़ में अने में यमुना कहती पण अब तो मिलना मुझे कठिन है। ए मेरे पाँव में पड़ी जंजीर हासाओ कानोड़ा तारे मोरली हरे रे मारा चिचड़े चोटी गई पान जन गेली करिया गोकुळनी गोपियो हरे रे मारी निंदरा जन वेरण थई रे पनिहारी लूड़ी रे रे पनिहारी लूड़ी रे हो जी रे वाला खींचड़ लगा
અત્યારે અમારે ખીજડીયા ગામનું રામા મંડળ રમતા રમતા પઢિયાર બાપુના પ્રવેશ સુધી પહોંચ્યું. તો કહેવાનું એટલું જ મિત્રો છે કે તમારા તરફથી જે કાંઈ મળે છે તમામે તમામ 12 બીજનો ધણી નોધારાનો આધાર હિન્દુઓ હાકી એમને લાભાર્થે જાય છે. તો જ્યાં જ્યાં જે કોઈને જેમ જેમ મોજ આવે એમ પણ કાંઈક ને કાંઈક વરતા રહેજો. એટલે મંડળવાળા ભાઈઓને પણ એમ થાય કે અમે રાજકોટની અંદર સેટેલાઇટમાં ગયા હતા, ત્યાં થોડીક કલાની કિંમત તો થઈ. તોરલ કહે મરું પણ માગું નહીં મેં अपने તને કે કાચ. તોરલ કહે મરું પણ માગું નહીં મેં अपने તન કે કાચ. પણ આવા પરમાર્થને કારણે મને માગત ના આવેલા છે. આયા સો જાયેગા રાંઝા રંગ ફકીર, આયા સો જાયેગા રાજા રંગ ફકીર, કોઈ સિંહાસન ચढ़ा के गए કોઈ ગયે જંજીર બાંધ. તો તમને જ્યાં જ્યાં જેમ જેમ મોજ આવે અને તમારા તરફથી જે કાંઈ ફરમાઈશ હશે તો ફરમાઈશ પણ અહીંયાથી પૂરી કરવામાં આવશે. પણ કાંઈક ને કાંઈક મોકલાવતા રહેજો. ભૂલી ગઈ મોતીનો હાર રે જમનાના ધીરે, ભૂલી ગઈ મોતીનો હાર રે. એક એક મોતી સવા સવા લાખનો. એક એક મોતી સવા સવા લાખનો.
એમાં આવું સરસ લેવા પટેલ આંગણે અને એમાં ચોવટિયા પરિવારના આંગણે તો એમને કાગવડ ગામની અંદર કાગવડ ધામની અંદર બિરાજતી માં ખોડિયારને એક કડીની અંદર યાદ કરીએ ત્યારે ઉસ્તાદ કે મારી રમતા ભમતા તારા છોરુડા મારી રમતા ભમતા તારા છોરુડા અને કોકતી કયા ખાય નીકળી જાય પણ એને હાથ પકડીને પાછા માં ખોડલ લાવજે એને ખમાયું કેને માં ખોડિયા કે રૂમ ઝુમ રથડા આવ્યા રે માં ખોડલ ના આ બાજુ જ્યારે
હનુમાનજીને યાદ કરવાના હોય ત્યારે કે મારો ગાંડો ખેલો રે હનુમાન એ મારો ગાંડો ખેલો રે હનુમાન સમરૂ બજરંગી અંજની નો છાયો હનુમાન સમરૂ બજરંગી મારા અંજની નો છાયો હનુમાન સમરૂ બજરંગી હત્યો હત્યો તમે ચાલે છે અંજની ના છાયા હનુમાન સમરૂ બજરંગી તમે ચડે છે તેલ ને સિંદૂર સમરૂ બજરંગી આ બાજુથી 101 રૂપિયા આપી અને ખીજડીયાના પીરને જ્યારે યાદ કરવાના હોય ત્યારે માસ્તર હા હા એટલે બધાય ભેગા ખીજડીયાના હોય કે ઢોળરાના હોય કે ભાટલાના હોય કે રણજાના હોય રામદેવી તો છે ને કે રામા તમારે દેવડે મારા પીરજી તમારે દેવડે ધમકે ઉગડના ધૂ નર નારી બાપા તમને નમણું કરે તમને નમે છે મોટા થોપા નર નારી તમને નમણું કરે નમે મોટા
મને ગમે છે અને લેવું છે માસ્તર કે એવી ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો જો જો रंगीला तारा रसीला तारा रंग तेरे जुए तारी नकार संगठो नकार संगठो
તો સામે એક પાદરની પનાર પાણી ભરી રહી છે, તો એને પૂછી જો કયું નગર અને કોણ એને રાજી કે પાદરની પનહારી પૂછું મારી બે અમારે પિંગલગઢ નામે નગરી છે, અહીંયાના રાજા એટલે બાપુ પઠિયારરાય બાપુના રાજ છે. ભલે મારી બેન. તો જાતા જાતા ગોર બાપા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને વિધિ વિધિનું કામ થઈ જાય તો વર્તી વખતે ચા પાણી નાસ્તો કરતા જાજો. ભલે લ્યો તો આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અય પ્રધાનજી, તારા મહારાજાને કહે પંડિતજી અંદર આવવાની રજા માંગે. અત્યારે નો મેળ ખાયો ભાઈ, અત્યારે હોતા હોય, અત્યારે ભૂલી જાવ, કાલ આવજો. જાવ ઉઠાડ ઉઠાડ. એમ નો ઉઠે, ઉઠાડ નહીં ઉઠ્યો, ઉઠાડો માર. જાવ છું એકવાર. બાપુ એ ભાઈ નહીં મેળ ખાયો, કાલે આવજો. જાવ એટલે કાલ નું ન હોય એટલે ઉઠે જ. પણ એ ત્યાં સુતા હોય, સીધે જ પાછો આવતો લાગે. ના ના તઈ ગયો ને હાથ પડ્યો એમ કે જા જા પાછો જા. હજી એકવાર જાવ. તમે ધક્કા ખવડાવો બહુ, પ્રધાન ને ઈ જ ધંધો હોય. તમે ધક્કા ઉપર ધક્કા જ ખવડાવો. બાપુ પણ બાપુ આગળ ભૂંગરું જ નથી, ક્યાંથી બોલે? તો દે ને ભૂંગરું. હવે જાવ છું પાછો. બાપુ એ બાપુ, બોલો પ્રધાનજી. અંદર કોક આવવા માંગે છે. અરે પ્રધાનજી કોણ છે? જોઈ મને કહો. મને નથી ખબર. અલે ખબર નથી એમ કહું, એમ નથી કીધું પૂછવા નહીં જાવ. જાવ ઉભા રહ્યો. તમે કોણ હો? એમના એડ્રેસ વગર આવતા રહ્યો હો. તને કીધું નહીં? શું કીધું? આવીને કીધું તો ખરા કે તારા મહારાજાને કે પંડિત અંદર આવવાની રજા માંગે. ઈ નથી બોલાવ ભાઈ, ઈ રેવા દ્યો. બોલી જ ગયા. હું ભૂલી ગયો. તમે ખોટું બોલો, અમે ખોટું ન બોલી. મારે તો કાજુ ખાવા છે. શું કહેવાનું? અંદર પંડિતજી આવવાની રજા માંગે. રજા માંગો. જાતો આવો. બાપુ બોલો પ્રધાનજી. અંદર કોક ગોર મહારાજ આવવા માંગે છે. અરે પ્રધાનજી ગોરદેવને કહો જો રાજ ના હોય તો અંદર આવવા દો, અને કોઈ રખડતા ભખડતા હોય તો સપની જીક દઈ રવાના કરો. સપટી જ દઉં ને આમ. તો કેમ? આઈ એમ. આમ દઉં. બસ. તમે ક્યાં ના હો? રાત ના હો કે અહીંથી આયા રેલગાડીમાં સીધા? તને ક્યાં ના લાગી? રેલગાડીમાં. રેલગાડી. રેલગાડી રાજના ગોળ. રાત ના હો તો આવતા રહ્યો ને અંદર. અને જો બોલવામાં માઈપે રહી ગયો, નકર બગડા સટી બોલી જાય. હો બોલે ને બોલે. હા, ધ્યાન રાખજો. અરે પંડિતના ચરણોમાં પટિયાર નમન કરે છે. અરે પંડિતજી ક્યાંથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો? અરે પોકણ કરતી આવું છું. અજમલ રાજાની પુત્રી સગુણા તેમનું શ્રીફળ લઈને આવ્યો છે. અરે પંડિતજી એ વાત તો કદાપી નહીં બને. કારણ કે 20 વર્ષથી વેર ચાલે છે. એટલું જ નહીં 22 વર્ષથી બોલા છે. એ માટે શ્રીફળ તો કદાપી નહીં સ્વીકારી. અરે નહીં નહીં પટિયા રાજા,
રાજા અજમલ ને થાય છે કે પઢિયારો અમારાથી ડરી ગયા લાગે. હા પંડિતજી, એ વાત કેવી પણ સત્ય છે. પંડિતજી, થોડી વાર બિરાજમાન થાઓ. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. અરે પ્રધાનજી, રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. હાલત બોલાય. હે આજે પ્રધાન બોલાવે પ્રતાપ્યા આવજો રે. હે આજે રાજને દેવાય, આવજો રાજને દેવાય. આજે પ્રધાન બોલાવે પ્રતાપ્યા આવજો રે. બાપુ બોલાવે છે. અરે પિતાશ્રીના ચરણોમાં બેટા પ્રતાપના પ્રણામ છે. અરે પિતાશ્રી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે બેટા પ્રતાપ, અત્યારે બોલાવવાનું એટલું જ કારણ છે કે પોખરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાનું શ્રીફળ આવ્યું છે, તો એ શ્રીફળ તારે ઝીલાવવાનું છે. નહીં પિતાશ્રી, આ શ્રીફળ તો કદાપી નહીં સ્વીકારું, કારણ કે 20 વર્ષથી વેર ચાલી રહ્યા છે. એટલું જ નહીં, 22 વર્ષથી અબોલા ચાલી રહ્યા છે. એટલા માટે આ શ્રીફળ કદાપી નહીં સ્વીકારું. અરે બેટા પ્રતાપ, એ શ્રીફળ તું નહીં સ્વીકાર તો રાજા અજમલને એમ થશે કે પટિયારો અમારાથી ડરી ગયા. એવી તમારી આજ્ઞા. હાલો હાલો કે લીલુડા નારીએ ધીરો પ્રતાપ લાલ લીલુડા નારીએ ધીરો રે પાણી ચલા નારીએ ધીરો પ્રતાપ લાલ પાણી ચલા નારીએ ધીરો રે
પ્રધાનજી હો જી શીખ આપવી હોય તે આપી દો એટલે અમે રવાના થાય. ઊભા તો રહ્યો ઘડીક વાર બાપુ અદાનું કઈ કામ હે અરે પ્રધાનજી કંકોત્રા લખાવી દ્યો, મુરત જોઈ દ્યો. હાલો કંકોત્રા લખી નાખો, મુહૂર્ત જોઈ દે, ગણે નહીં બિહારમાં જવાય ભાઈ, બધું કરી જ નાખો જાવ. તમારું અરે આજ પેલું રે એ પાનું રે ગોરદેવ ફેરવે પેલે પાન લગનિયાનો પેલે રે પાન રે પંચરવે હાલો પ્રધાનજી બધું કામ તમારું થઈ ગયું. શીખ આપવી આપી દો. એ પછી નું રાખો ને પછી કેદી આવશું પાછા? ને આવી તઈ તો
અરે આજ રખે ઉમગે પણ